જૂનાગઢના કોટેચા પરિવારના આંગણે છેલ્લા 21 વર્ષથી ચાલતા 20,000 બાળાઓના માતૃશક્તિ ભોજન સેવાયજ્ઞનો કાર્યક્રમ. જૂનાગઢ શહેર તેમજ આસપાસના ગામડાઓની 250 જેટલી પ્રાચીન ગરબી મંડળની 20,000 જેટલી બાળાઓને સાક્ષાત જગદંબાનું સ્વરૂપ સમજીને ભોજન કરાવવાનો ભવ્ય સેવાયજ્ઞનું આયોજન ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું. આ નિસ્વાર્થ સેવા કાર્ય છેલ્લા 21 વર્ષથી પરંપરાથી ચાલી રહ્યું છે. કોટેચા પરિવાર દ્વારા તારીખ 10, 11, 12 ઓક્ટોબર 2025 એટલે કે શુક્ર, શનિ, રવિ એમ 3 દિવસ સુધી અહીં જૂનાગઢ શહેર તેમજ જે આસપાસના ગામડાઓની 250થી પણ વધુ ગરબી મંડળની જે બાળાઓ છે તેમને નવરાત્રિ પૂર્ણ થયા બાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળાઓને લેવા મૂકવા માટે પણ તેમના દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બસની વ્યવસ્થામાં દ્વારા તેમને અહીં ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને લાવી અને પ્રસાદ ભોજન તેમજ લાણી પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આપણી ઘરે 100 માણસનું પણ જમણવાર ગોઠવવું હોય તો પણ કેટલી તૈયારી કરવી પડતી હોય છે અને કેટલી મહેનત કરવી પડતી હોય છે. ત્યારે અહીં 20,000 જેટલી બાળાઓના ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન છેલ્લા 20 વર્ષથી કોટેચા પરિવાર કરી રહ્યું છે. ત્યારે આ જગદંબાઓને જમતા જોઈ અને ત્યાં આવતા મહેમાનો પણ કહી રહ્યા છે કે વાહ. નમસ્તે, મારું નામ છે ચાંદની કોટેચા અને અમારા કોટેચા પરિવાર દ્વારા છેલ્લા 20-21 વર્ષથી આ ગોરણી જમણવાર નું આયોજન થાય છે. એટલે વર્ષોથી 20-21 વર્ષથી 250 જેટલી ગરબી અને 20,000 જેટલી બાળાઓને અમે અમારા ઘરે બોલાવીએ છીએ. અમારા બંગલે અમારા પરિવાર બોલાવે છે. અમારા પરિવારના બધા વ્યક્તિઓ એમને ચાંદલા કરે છે. બધાને અમે અમારા હાથે ભોજન પ્રસાદ ખવડાવીએ છીએ અને બધા અહીંથી દીકરીઓ બધા હસતા મોઢે છેલ્લે એક લાણી ગિફ્ટ અમે આપીએ અને જાય છે. અને ખુશીની વાત તો એ છે કે આ જે પરંપરા તો વર્ષોથી છે એની અમે રાહ જોતા હોઈએ છીએ, પણ માતાજીના સ્વરૂપમાં જે આટલી ગોળણીના પગલા જે અમારા ઘરે થાય છે એ જોઈને એનો એક અનેરો જ આનંદ આવે છે કે આ જે પગલા બધી છોકરીઓ આવે છે, બધા ચાંદલો કરીએ છે, કોણ માતાજીના સ્વરૂપમાં આવે છે ખ્યાલ નથી, તો એ અમે ખૂબ અહોભાગ્ય માનીએ છીએ. આ અહોભાગ્ય માને છે અમારો પરિવાર કે આવો અમે કાર્ય સતત અમે કરતા રહીએ, કરીએ છીએ ને કરતા રહીએ. ભગવાન શક્તિ આપે.